યાકતપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને ડ્રોન કેમેરાની મદદ વડે દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આજ રોજ યાકતપુરા વિસ્તારના મદાર મોહલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના યાકતપુરા મદાર મોહલ્લા ખાતે આશરે 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે નોટિસો બજાવાઈ હતી. ત્યારે આજે 20 જાન્યુઆરીના રોજ આ ડિમોલેશન માટે કલેક્ટર અને અન્ય ટીમો સ્થળ પર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી. મામલાની ગંભીરતા જોતા ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. યાકુતપુરામાં જે મગર સ્વામી આશ્રમ પાસે આવેલા મદાર મોહલ્લાના રહીશોએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કઈ કામગીરી કરવામાં આવી? આજે અત્યારે આ સરસિયા તળાવના સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત બાંધકામો રહેણાંક તેમજ કોમર્શિયલના સામે કાયદાની પ્રોસિજર કરી અને દબાણ દૂર કરવા માટેની હુકમો કરેલા હતા. એ હુકમની અમલવારી અર્થે અત્યારે કામગીરી ચાલુ છે. કેટલા મકાનો છે અને કયા કયા વિભાગોને સાથે રાખવામાં આવે છે? કુલ 38 જેવા યુનિટ છે, જે પૈકી વાણિજ્ય અને રહેણાંક મિક્સ છે. હાલ અમે વાણિજ્યનું ડિમોલેશન કરી રહ્યા છીએ અને અમારા જે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટના સ્ટાફ છે, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે અને હેલ્થ અને કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશનથી આ કામગીરી ચાલી રહી છે. કેટલા વર્ષ જૂની આ સમસ્યા? આશરે ઘણા લાંબા સમયથી લિટિગેશનો ચાલતા હતા. 2005-6 સુધી લિટિગેશનો ચાલ્યા અને ત્યારબાદ ફરીથી આ લિટિગેશનો ચાલુ થતાં આજે અમલવારી થઈ શકી છે. ટોટલ કેટલા મકાનો છે? રફલી 35-38 યુનિટ છે. એમાં બંને પ્રકારનું છે, વાણિજ્ય અને રહેણાંક. હાલ વાણિજ્યની કામગીરી ચાલુ છે. મૂળથી સરકારી નંબર છે. આપનો પરિચય? વીકે સાંભળ, સિટી પ્રાંત. પાસમાં આવેલો જે અનધિકૃત દબાણ છે એમાં કલેક્ટર સાહેબ તરફથી બંદોબસ્ત માંગણી કરવામાં આવતા હાલમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે. આ અનધિકૃત જે પાકું દબાણ થઈ ગયું છે એમાં આપ જોઈ શકો છો કે 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ અને 180 માણસોને એસઆરપી સાથેનો બંદોબસ્ત અહીંયા અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યો છે. જેમાં અમે આખા વિસ્તારને કોર્ડન કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી રાખીને પેટ્રોલિંગ સાથેનો આખો બંદોબસ્ત લગાવ્યો છે. થેન્ક યુ. આજે ડેમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આપે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી, શું કહેવું? ગઈકાલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે જે 39 મકાનોને નોટિસ આપવામાં આવી છે, એમને કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવે, એમને મકાન આપવામાં આવે, એના પછી ડેમોલેશન કરવામાં આવે તો અમને કંઈ વાંધો નથી. કલેક્ટર સાહેબ અમને બાંહેધરી આપેલી કે હું વેરિફિકેશન કરાવી લઉં છું અને આ બાબતે જાણકારી મેળવીને પ્રાંત અધિકારી સાહેબ સાથે વાત કરી લઉં છું. બીજી રિક્વેસ્ટ અમે એ પણ કરેલી અમે એમને પણ ઓપ્શન આપેલો કે કોમર્શિયલ તોડવામાં આવે તો અમને કંઈ વાંધો નથી, કારણ કે આગળ જે મેઇન રોડ પર જે જેટલું પણ મોસ્ટલી 90% છે એ કોમર્શિયલ છે, એટલે કોમર્શિયલ પૂરતો અમને કોઈ વાંધો નથી. એ વાતને પણ એમને ધ્યાને રાખી છે. એટલે કોમર્શિયલ તોડ્યા પછી જો મકાનોને ના તોડવામાં આવે એવી અમે આજે પણ રિક્વેસ્ટ કરી છે
અને આ જેટલા પણ રહીશો છે એમાંથી 20 લોકો હાઈકોર્ટમાં ગયા છે, એમની 10:30 વાગે હિયરિંગ થયેલી છે અને બીજા 20 લોકોની 3 વાગે પિટિશન દાખલ થવાની છે. એટલે એના પૂરતો હાલ કોમર્શિયલ પૂરતું કામગીરી ડેમોલેશનની થઈ રહી છે. અમને આશા છે કે મકાનો તોડવામાં નહીં આવે એવો અમને સ્ટે મળશે. આ લોકોને નોટિસ ક્યારે આપવામાં આવી હતી? આ લોકોને નોટિસ અગાઉ 6/1/2026 ના રોજ આપવામાં આવેલી અને બીજી નોટિસ 17/1/2026 ના રોજ આપવામાં આવેલી કે 20/1/2026 ના રોજ મકાન તોડવા આવવાના છે. એટલે એ નોટિસ બાદ 19 તારીખે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી છે અને પિટિશનના આધારે અમે રાહ જોઈ રહ્યા છીએ કે અમને કંઈ સ્ટે કે રાહત મળે. શહેરમાં અન્ય જગ્યાઓ પણ આવા ગેરકાયદે મકાનો દુકાનો છે, એ માટે શું કહેશો? એ માટે તો એટલું જ કહીશ કે અમે તો વર્ષોથી કહેતા આવ્યા છે કે આ જે સરકાર છે અમીરોની સરકાર છે, ગરીબોની નથી. કારણ કે મોટા મોટા બિલ્ડરો કરોડો અબજો રૂપિયાનું દબાણ કરે છે, એ કોઈને નથી દેખાતું, પરંતુ ગરીબો એક નાના ઝૂંપડાનું દબાણ કરે છે, એ તરત કોર્પોરેશન તોડવા આવી જાય છે. એટલે આખા આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે? કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં નહીં આવી. આજે એમના મકાનો જો તોડી નાખવામાં આવે છે તો આ તમામ લોકો, નાના બાળકો અને લેડીઝો સાથે રોડ પર આવી જશે. આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ.